પ્રભુના વચનોમાં આપણે જઈએ. પ્રકટીકરણનું પુસ્તક એનો 2 અધ્યાય અને એની 8 થી 11 કલમ હું વાંચવા માગું છું. પ્રકટીકરણનું પુસ્તક એનો 2 અધ્યાય અને એની 8 થી 11 કલમ. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો તમે મારી સાથે એને ઊંચું કરશો. આપણે ઊભા થઈએ અને આપણા કરારને તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. પ્રકટીકરણ 2, 8 થી 11. સ્મરનામાંની મંડળીના દૂતને લખ કે જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે. હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું, તો પણ તું ધનવાન છે. અને જે કહે છે કે અમે યહૂદી છીએ, પણ તેઓ એવા નથી, પણ શૈતાનની સભા છે. તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે સહન કરવું પડશે તેનાથી ગભરાઈશ નહીં. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. પહેલો અધ્યાય પૂરો કરીને આપણે બીજા અધ્યાયમાં જવા માગીએ છીએ. પણ હું અત્યારે આ એક જે મંડળીઓ છે 7, એને એક લઈને અભ્યાસ કરવા માગતો નથી. હું બહુ જનરલ એક પાયો નાખવા માગું છું, જેની શરૂઆત મેં ગયા સોમવારે કરી હતી કે મંડળીનો મતલબ શું થાય છે. અને એ ગેરસમજો આપણા દિમાગમાંથી દૂર થવી જોઈએ, કારણ કે જે 7 પત્રો ઈસુ ખ્રિસ્તે લખાવ્યા, ઉત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે, એ પૂરા અધિકારથી લખાવ્યા છે. મંડળી ઉપર ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે. એ દરેક પાળક સાહેબે અને આગેવાનોએ અને મંડળીના સભ્યોએ યાદ રાખવાની જરૂર છે. કારણ ગઈ વખતે આપણે શીખ્યા કે મંડળી બાંધનાર ઈસુ ખ્રિસ્ત પોતે છે, અને એમણે પોતાના રક્તથી એ મંડળીનો પાયો નાખ્યો છે. અને ખૂણાનો મુખ્ય પથ્થર પણ ઈસુ ખ્રિસ્ત છે. યસોનો, જેને બાંધનારાઓએ નખારેલો એમ કહેવામાં આવે છે. તમે જાણો છો બાઇબલ, એટલે હું એ કલમો કઢાઈશ નહીં. આપણે શીખ્યા કે મંડળી ખ્રિસ્તનું શરીર છે, અને એક બિલીવર, એક સભાસદ એ ઈસુ ખ્રિસ્તના શરીરના, અહીંથી નીચેની વાત, એના અંગો છે. પણ ઈસુ ખ્રિસ્ત એ શરીરનું, એ મંડળીનું શિર છે. અને આપણે જાણીએ છીએ કે આપણી હરકતોને કંટ્રોલ કોણ કરે છે? દિમાગ. એનો અર્થ કે જો શરીર એ મંડળી છે, ઈસુ ખ્રિસ્તનું શરીર એ મંડળી છે, અને એ શરીરનો શિર એ ઈસુ ખ્રિસ્ત છે, એનો અર્થ કે ઈસુ ખ્રિસ્ત એ તમામ મંડળીની બાબતોને કંટ્રોલ કરે છે, અથવા કંટ્રોલ થાય એવી ઈચ્છા રાખે છે. આપણે એ પણ જોયું કે મંડળી એ જીવતા ઈશ્વરનું મંદિર છે. ઈંટોથી અને સિમેન્ટથી ને વગેરે બાંધેલું ઇટ્સ અ ચર્ચ બિલ્ડિંગ. પણ રિયલ ચર્ચ એ બિલીવરોનો જે સમૂહ છે, જેને જગતમાંથી ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મ અને જીવનના આશીર્વાદથી અલગ કરવામાં આવ્યા છે. એ જે સમૂહ છે, જે એસેમ્બલી છે, જે ગેધરિંગ છે, જે કોંગ્રીગેશન છે, જેને આપણે સંગત કહીએ છીએ, જેને આપણે સભા કહીએ છીએ, જેને આપણે સભાજનો કહીએ છીએ, એ છે યસોનો.
અને એમાં પ્રભુનો આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં જીવન છે. યસ ઓર નો? અને તેથી એ મંદિરની પવિત્રતા જળવાવી જોઈએ. કોઈક જગ્યાએ મેં મંડળીની ડેફિનેશન જેવું વાંચેલું, એને હું મારી રીતે તમારી સમક્ષ મૂકવા માગું છું. એ ધ્યાનથી સાંભળજો. જે કોઈ મંડળી સાથે તમે સંકળાયેલા છો એ મંડળીને પણ એ લાગુ પડે છે. યસ ઓર નો? તમે ગમે તે હો, તમે સેવક હો, આગેવાન હો, ના હો, પણ એ વાસ્તવિકતા છે. એ એમ કહે છે કે એ યાદ રાખો કે મંડળી એ મુખ્ય રૂપે રાજનીતિક એટલે પોલિટિકલ ગેધરિંગ નથી. એ સામાજિક અથવા સોશિયલ ગેધરિંગ નથી. મુખ્યત્વે એ આર્થિક બાબતો સંબંધી ચર્ચા કરવાનું ગેધરિંગ નથી. એ મનુષ્ય રચિત અને મનુષ્યોથી બનેલું સ્ટ્રક્ચર નથી. મુખ્યત્વે ના તો મંડળી એ વિચારકોનો સમૂહ છે. વિચારકો એટલે ફિલોસોફરો, થિંકરો, જ્ઞાનીઓ કે જે દલીલો કરે છે, રાઈટ? એનો સમૂહ નથી. એ કાર્યકરોની અથવા સેવકોની સંગત કે સભા નથી. વર્કર્સ જેઓ કામ કરે છે મંડળીમાં, કે એ ભજનીકોની પણ સંગત કે સમાજ નથી કે છે મુખ્યત્વે. તો એ શું છે? તો કે છે પરંતુ મંડળી એ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની સભા કે સંગત છે કે જેમાં સભાજનો કે સભાસદો તેમના તારનાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારને પોતાના જીવનમાં માન્ય રાખીને 24 કલાક જીવે છે. યસ ઓર નો? અને આ જ્યારે માન્ય રાખવાની વાત આવે છે ને, ત્યારે મને હું જે સમજાવું છું એ હંમેશા યાદ આવે છે. માનવું એક અલગ વસ્તુ છે અને માન્ય રાખવું એ બીજી અલગ વસ્તુ છે. યસ ઓર નો? હું માનું છું શું છે તો કે ત્રિએક ઈશ્વર છે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. હું માનું છું કે ઈશ્વર પવિત્ર છે. હું માનું છું કે ઈશ્વર સગળું જાણે છે. હું માનું છું કે ઈશ્વર સર્વશક્તિમાન છે. હું માનું છું કે ઈશ્વર સગળી જગ્યાએ છે. ઓકે, ફાઇન. હું માનું છું દિમાગથી મે બી, પણ શું હું એને મારા રોજબરોજના જીવનમાં માન્ય રાખું છું કે નહીં, એ અગત્યનું છે. હા કે ના? જો હું એને માન્ય રાખું છું તો હું ઈશ્વરથી કશું છુપાવવાની કોશિશ નહીં કરું, કારણ કે હું માન્ય રાખું છું કે બધું જાણે છે. અરે બોલો ના. જો હું એ પવિત્ર છે એવું માન્ય રાખું છું, એવું માનું છું અને એને માન્ય રાખું છું, તો એમના નામની નિંદા થાય એવા વિચાર, વાણી, વર્તન, વ્યવહારથી, એવી વ્યૂહરચનાઓથી હું પોતાને દૂર રાખીશ. યસ ઓર નો? એનો અર્થ થાય. સો મંડળી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તારનાર છે, પ્રભુ છે, એના અધિકારને જેમણે માન્ય રાખ્યો છે પોતાના જીવનમાં, નવા જન્મના જીવન પછીના અનુસંધાનમાં, એ લોકોનો બનેલો સમૂહ છે. હા, એમાં પોલિટિક્સ છે. તમને ખબર છે પોલિટિક્સ ખરાબ વસ્તુ નથી. ડર્ટી પોલિટિક્સ ખરાબ છે. અરે બોલો ના. પોલિટિક્સ તો બધા કરે છે. તમે કરો છો, હું કરું છું, પણ ઈશ્વરની બીકમાં હોવી જોઈએ. યસ ઓર નો? નોટ ડર્ટી, સેલ્ફિશ. સો આ મંડળી સંબંધી આપણે શીખ્યા છે. અને જો પ્રભુનો આત્મા એમાં છે તો આ પ્રભુના સેવક કહે છે કે એ લિવિંગ ઓર્ગેનિઝમ છે. એ એક જીવંત સંસ્થા છે. આપણે આ પુસ્તકને, પ્રભુના વચનો અને બાઇબલને કેમ કહે છે?
ઈશ્વરના જીવંત વચનો. કેમ? કારણ કે ઈશ્વર કહે છે કે મેં મારો શ્વાસ એમાં ફૂંક્યો છે. સંત પૌલ તિમોથીને પત્ર લખતા કહે છે, આઈ હેવ બ્રેથ ઇન ટુ ઇટ. અને તેથી એ જીવંત છે. એ જ પ્રભુનો આત્મા, જીવન આપનારા આત્મા જો મંડળીમાં રહેતો હોય, એનો અર્થ કે મંડળી એ લિવિંગ ઓર્ગેનિઝમ છે. હા કે ના? જીવંત હોવી જોઈએ. અને એના લીધે મંડળી અત્યારે આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૈહિક રીતે હાજર નથી. યસ ઓર નો? અને મંડળી શું છે? ઈસુ ખ્રિસ્તનું શરીર છે. અને ઈસુ ખ્રિસ્ત શું છે? એ મંડળીનું શીર છે. એનો અર્થ કે મંડળી એઝ અ ટોટલ અથવા એક બિલીવર એ ઈસુ ખ્રિસ્તની જે દૈહિક ગેરહાજરી છે આ જગતમાં એને પૂરી કરવા માટે છે. અરે બોલો ના. તેથી જ કહે છે કે એક બિલીવરોનો ગોલ ઈશ્વરે શું આપ્યો છે? કે તમારામાં ઈસુ ખ્રિસ્તની પ્રતિમા દેખાય, ઈસુ ખ્રિસ્તનું ઇમેજ તમારામાં પ્રકાશિત થાય. હા કે ના? લોકો તમને જુએ ત્યારે તમારા સંપર્કમાં, મારા સંપર્કમાં આવનાર વ્યક્તિ એ મારામાં, મારા વિચારો, મારી વાણી, મારા વર્તન, મારા વ્યવહારમાં, મારા સંબંધોમાં ઈસુ ખ્રિસ્તનો પ્રેમ જોઈ શકે. બહુ ઊંચું સ્ટાન્ડર્ડ આપ્યું છે. પણ એના ત્યાં પહોંચવાના માટે પ્રભુએ એમનો પવિત્ર આત્મા પણ એક બિલીવરને આપ્યો છે. હા કે ના? અને તેથી આ મંડળી સંબંધી આપણે જોયું. અને 7 મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકટીકરણના 2 અને 3 અધ્યાયમાં જે પત્ર લખાવે છે, એ પત્ર લખવાનો ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે. કારણ કે એ મંડળી, એ ખ્રિસ્ત જે મંડળીનું શીર છે, એની ઈચ્છા પ્રમાણે, એની દોરવણી પ્રમાણે ચાલે છે કે નહીં એનું મૂલ્યાંકન કેવળ એ જ કરી શકે. અને તેથી એમણે એ પત્ર લખ્યા. સાથે પત્ર તમે વાંચતા રહેજો જ્યાં સુધી આપણે 2 અને 3 અધ્યાયમાં છીએ ત્યાં સુધી. અને એ જ મંડળીના માટે ઈસુ ખ્રિસ્તે શું કીધું? માથી 16 અને 13 થી 20 તમે વાંચો તો પિત્તરને કહે છે કે તું પિત્તર છે અને હું આ પથ્થર પર મારી મંડળી બાંધીશ. પિત્તરે જે વિશ્વાસ જાહેર કર્યો ઈસુ ખ્રિસ્તને ઓળખ આપવા માટે કે તું મસીહ, તું ખ્રિસ્ત, તું ધારનાર જીવતા દેવનો દીકરો છે, એ વિશ્વાસ ઉપર જે કોઈ વિશ્વાસથી એ માનશે એ મંડળીમાં આવશે. અને હું મારી મંડળી બાંધીશ અને હાડેસની સત્તાનું જોર એની વિરુદ્ધ ચાલશે નહીં. હવે હું હાડેસ શું છે એના ઉપર બાઇબલ સ્ટડી તૈયાર કરી રહ્યો છું. એનો સમય આવશે ત્યારે હું કહીશ. મને પોતાને ઘણું જાણવા મળ્યું છે. આઈ ટેલ યુ. સો જસ્ટ વેઇટ. એનો સમય આવશે ત્યારે હું એ જણાવીશ. પણ અત્યારના પૂરતું હાડેસની સત્તા એટલે કે ઈસુ ખ્રિસ્ત અથવા ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ, ઈશ્વરની યોજના વિરુદ્ધ જે કોઈ પરિબળો કાર્યરત છે એ હાડેસની સત્તાનું જોર કહેવાય. હા કે ના? શૈતાની બાબતોનું જોર કહેવાય. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે મંડળીની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. એક અંદર જે સત્ય છુપાયેલું છે કે ઈસુ ખ્રિસ્તે એવું નથી કીધું કે હાડેસની સત્તા મંડળીની વિરુદ્ધ જોર નહીં કરે. એવું કીધું છે? અરે બોલો ના. હા, જોર તો કરશે, જોર કરશે, અટેક કરશે. પણ એટ ધી એન્ડ ફાઇનલી હાડેસ જીતશે નહીં, ઈસુ ખ્રિસ્ત જીતશે, મંડળી જીતશે. યસ ઓર નો? એ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે.
સો આટલી ઇન્ટ્રોડક્શન આવ્યા પછી આ જે સાતેવ મંડળી છે પ્રકટીકરણમાં, અને હું વારંવાર કહું છું કે આ પ્રકટીકરણ જે લખનાર છે એ પ્રેરિત યોહાન છે, અને એ જ્યારે લગભગ 95ની સાલમાં એ આ લખે છે, ઈસવીસન 95, જ્યારે એની ઉંમર લગભગ 91-92 વર્ષની હતી. અને જે રોમન બાદશાહ હતો, ખ્રિસ્તી વિશ્વાસના લીધે એને કાળા પાણીની સજા પાત્મસ બેટ ઉપર આપે છે. ત્યાં એને આ બધા દર્શન થાય છે, અને એની મારફતે ઈસુ ખ્રિસ્ત 7 મંડળીઓને પત્ર લખાવે છે. 95ની સાલમાં લખાયેલા આ પત્રો, અને એ મંડળીઓ અને રિયલ હિસ્ટોરિકલ ચર્ચીસ હતા. આ કોઈ ફેક ચર્ચીસ નહોતા, હિસ્ટોરિકલ ચર્ચીસ હતા. એ કેવા માહોલમાં હતા એ આપણે જાણવાની જરૂર છે, તો જ આપણે એ વચનો જે લખાવે છે એ સમજી શકીશું. હા કે ના? તમે આજથી 30 વર્ષ પહેલાનો કોઈક લવ લેટર કાઢીને વાંચો, હા, જેવો એમાં છે એમના મોડા એકબીજાને ખબર પડ્યા કે કોના છે લવ લેટર. એનીવે, હા, પણ તમે એ વાંચો તો તમને એ માહોલ યાદ આવશે કે એનાથી અત્યારનો માહોલ થોડોક, અરે બોલો ના. સો આ પત્રનો જો અભ્યાસ કરવો છે તો ઈસવીસન 95માં કેવા માહોલમાં આ 7 મંડળીઓ અસ્તિત્વ ધરાવતી હતી, અથવા હાડેસની સત્તા, બેઝિકલી આપણે જ શીખવાનું છે કે હાડેસની સત્તા આ સાતેવ મંડળીઓ ઉપર કેવું જોર કરી રહી હતી, એ કોન્ટેક્સ્ટ, એ સંદર્ભ આપણે શીખવો જરૂરી છે. પણ એ પહેલાં બીજી એક ઉત્તેજન આપનારું વાત કહું કે હાડેસની સત્તા કેવું જોર કરશે એની ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્તે આપી છે. એના અનુયાયીઓને, મંડળીને પહેલેથી જણાવી છે કે પછી કહેતા નહીં મને, હું તમને અગાઉથી કહું છું કે આવું થશે. ભયો નહીં હોય, બધું સારું નહીં હોય. હાડેસની સત્તા જોર કરશે, એ તમારે એનો સામનો કરવો પડશે. કેટલીક સેમ્પલ કલમો હું તમને આપું. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને એની 33મી કલમમાં ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે શિષ્યોને અગાઉથી ભવિષ્યવાણી કરીને કીધું. તમે આગળ પાછળની કલમો વાંચી શકો છો. યોહાન 16:33, ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. મને ઈસુ ખ્રિસ્ત એટલા માટે ગમે છે કારણ કે એમણે બીજા ગુરુઓની માફક પોતાના ચેલાઓને છેતર્યા નથી. હા કે ના? અરે બોલો ના. ગુરુઓ લાભ વગર ચેલાઓ રાખતા નથી. અને ભારતમાં તો કેટલા બધા ગુરુઓ અંદર છે ને. યસ. પણ ઈસુ ખ્રિસ્ત ગુરુ એક એવા છે કે જેમણે પોતાના અનુયાયીઓને છેતર્યા નથી. એમણે પહેલેથી કીધું કે તમને સંકટ છે, આ જગતમાં તમને સંકટ છે, પણ હું મારી શાંતિ આપીશ તમને. ઓકે, હાડેસની સત્તાનું જોર. યોહાન 16:1-3. યોહાન 16:1-3. ઈસુ ખ્રિસ્ત કહે છે કોઈ તમને ઠોકર ખવડાવે નહીં માટે મેં તમને એ વચનો કહ્યા છે. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે એમ તેને લાગશે. તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામ કરશે. ઈસુ ખ્રિસ્તે કીધું કે સભાસ્થાન એટલે તમને
ધાર્મિક કટ્ટરપંથી યહૂદીઓ સતાવણી કરશે, સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે, મારી નાખશે અને કહેશે કે અમે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વરની સેવા કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તે કીધું કે એવો સમય આવશે, કેમ કે તેઓ મને અને પિતાને ઓળખતા નથી. ત્યાર પછી ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને અને મંડળીને, આપણને આ પ્રમાણે કીધું. યોહાન 15:18-19 કે છે, જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારી અગાઉ જગતે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. એટલે બિલીવરો અને મંડળીએ જગત એમને પ્રેમ કરે એવી અપેક્ષા રાખવી નહીં. હા કે ના? એ એમનો દ્વેષ કરશે, એમને દુકારશે, કારણ કે એ માનશે નહીં. આગળ શું કહે છે? જો તમે જગતના હોત, એ બિલીવરોને ને મંડળીને કહે છે કે જો મંડળી જગતની હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. મંડળીની જે ઓરિજિનલ ગ્રીક શબ્દ છે આપણે શીખેલા, એક્લેસિયા, યસ ઓર નો? જગતમાંથી ઈસુ ખ્રિસ્તે 12 બોલાવેલા લોકોનો સમૂહ, યસ ઓર નો? ખાસ હેતુથી. અને તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે આગળ વાંચો 17મો અધ્યાય અને એની 11, 14 અને 16 કલમ. યોહાન 17, 11, 14 અને 16 કલમ. ઈસુ ખ્રિસ્ત કહે છે, હવેથી હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ જગતમાં છે. એટલે કે મારા અનુયાયીઓ અને મંડળી એ જગતમાં જ રહેવાની છે. ગમે એટલી વાર બોલીએ કે હવે પ્રભુ આવી જાય તો સારું, યાર શાંતિ છૂટીએ આ બધાથી, હે ને? પણ એ થાય નહીં ત્યાં સુધી તો જગતમાં જ છીએ. અને હું ઈસુ ખ્રિસ્ત કે હું તમારી પાસે આવું છું, હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો. તમારું વચન મેં તેઓને આપ્યું છે, અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી. એક એક બિલીવર, હી ઇઝ in this world, yes or no? In this world, but not of this world. ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે. એક એક મંડળીને ઈસુ ખ્રિસ્તે આ જગતમાં મૂકીશ, પણ એ મંડળીએ જગતના થઈ જઈને જીવવાનું નથી, એમ એનો અર્થ થાય કે ના? જો ઈસુ ખ્રિસ્તની આ ઈચ્છા ના હોત, કેમ જગતમાં રાખ્યા છે? કારણ કે આપણે સાક્ષી આપીએ, આપણે સ્વાર્થ આપીએ. જેઓ હજી નાશમાં જઈ રહ્યા છે તેઓના માટે આપણે પ્રકાશ રૂપ બનીએ અને એમને મંડળીમાં લાવીએ. યસ ઓર નો? એ હેતુથી. મને યાદ આવે છે કે એક જુવાન નવો જન્મ પામ્યો, પસ્તાવો કરીને એણે હાથ ઊંચો કરીને પ્રભુને જીવન સોંપ્યું, અને પછી પાળક, એને ખબર હતી કે પરીક્ષણો બહુ આવે નવો જન્મ પામ્યા પછી. એટલે એ પાળક સાહેબની પાસે જાય છે અને કહે છે કે પાળક સાહેબ, મેં આજે અનુભવ કર્યો છે, પણ હવે મારા ઉપર પરીક્ષણ ના આવે એવી પ્રાર્થના તમે કરો. પાળક સાહેબ સ્માર્ટ હતા, અને પ્રભુમાં સ્માર્ટ હોવા જ જોઈએ, હા કે ના? અરે બોલો ના. એટલે એમણે કહ્યું કે બેટા, એટલે દીકરાને ઘૂંટણે પડાયો ને એમણે એના માથા પર હાથ મૂક્યો અને પ્રાર્થના કરી કે પ્રભુ, આ જુવાન દીકરાના માટે હું તમારો આભાર માનું છું, તમે એને નવા જન્મનો જીવનનો આશીર્વાદ આપ્યો, પણ એની ઈચ્છા એવી છે કે એના ઉપર પરીક્ષણ ના આવે, માટે તમે હમણાં ને હમણાં તમારી પાસે એને લઈ લો.
પેલો આંખો ખોલીને કે પાદરી સાહેબ એવું મેં ક્યાં કહ્યું હતું? તો પાદરી સાહેબ કહે છે કે બેટા, જ્યાં સુધી આ જગતમાં તું છે, ઈશ્વરે ખાસ હેતુથી મૂક્યો છે, ત્યાં સુધી હાડેસની સત્તા જોર કરશે જ આપણી બાઇબલ સ્ટડીના અનુસંધાનમાં, કે ના? અને ઈસુ ખ્રિસ્ત આપણને અગાઉથી કીધું છે, કોઈ કહી શકે નહીં કે ઈસુએ મને છેતર્યો. સેવકો સેવિકાઓ છેતરી જશે તમારું દાન લેવા માટે, ઈસુ ખ્રિસ્ત નહીં છેતરે, બિલકુલ નહીં છેતરે સાહેબ. એમણે તો પહેલેથી કહી દીધું કે જગત તમારા પર દ્વેષ કરશે, હા કે ના? અને બીજું કે આપણને નવો જન્મ પામ્યા પછી એવું નથી કહેવામાં આવ્યું કે લંગોટી પહેરીને હિમાલય પર જાઓ ને તપ કરો, ધ્યાન ધરો, એવું કીધું જ ના. એ બધું બીજા લોકોને સોંપ્યું આપણે કે અમારે કોઈ લેવા દેવા નહીં જગત સાથે. ન, તારણ પામેલા હોય અને મંડળીએ આ જગતના તમામ લોકો સાથે લેવા દેવા જ સાહેબ, સાક્ષીરૂપ બનવા માટે. યસ ઓર નો? બીજા કોઈ હેતુથી નહીં. અને એ જ વાત અહીંયા આગળ લખવામાં આવી છે કે મંડળી જગતમાં છે. અને તમે ઘણા સેવકોના મોએ આ સાંભળ્યું હશે કે મંડળી એ હોડી છે, અને એ હોડી પાણીમાં રહે તો જ એનો હેતુ પૂરો કરી શકે. યસ ઓર નો? તમને આ કિનારેથી પેલા કિનારે લઈ જાય એ મંડળીનો એ હોડીનો હેતુ છે, પણ એને પાણીમાં રહેવું પડે. અરે બોલો ના, પણ પાણી હોડીમાં રહે જરૂરનું છે. ધ મોમેન્ટ પાણી હોડીમાં ઘૂસ્યું ભાઈ, અને શેતાને બહુ ચાલાકીથી એક પણ મંડળી બાકી નથી, જગત ઘુસાડી દીધું છે કે નહીં? અરે બોલો ના. દૂધ મંડળીના વહીવટમાં અને ક્રિશ્ચિયન મંડળીના વહીવટમાં કોઈ દેખાય છે ફેર? એમાં આ ઇલેક્શનનો તો ઢાંટ વાળી નાખ્યો સાહેબ. સામ દામ દંડ ભેદ, ઈધર ઉધર, દારૂની બાટલો બધું વેચાય છે. એ તો જવાબ આપવો પડશે. હું તમને બાઇબલમાંથી સત્ય શીખવું છું. યસ ઓર નો? ઈસુ ખ્રિસ્તે કીધું કે તમને સંકટ થશે, પણ હિંમત રાખો, મેં આ જગતને જીત્યું છે. અને ઈસુ ખ્રિસ્તે જે અગાઉથી ભવિષ્ય ભાંખેલું, એ 50માના દિવસે મંડળી અસ્તિત્વમાં આવી, એના થોડા જ દિવસો પછી સતાવણી શરૂ થઈ. યસ ઓર નો? તમે ત્રીજા અધ્યાય પહેલા બીજા અધ્યાયમાં જઈએ. તમે જો ગભરાવાની કોઈ જરૂર નથી. હું સતાવણીની વાત કરું તો ઘણાના કાન લાલ થઈ જાય છે, પણ એવું ગભરાવાની કોઈ જરૂર નથી. અરે આવે યાર, એમાં શું છે? તમે જોયું આખી ઇલેક્શનમાં શું થયું એ. યસ ઓર નો? So don't worry, God will take care of us. એમની ઈચ્છા હશે પ્રમાણે. પણ એક તરફ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારી મંડળી બાંધીશ, અને 50માના દિવસ પછી પવિત્ર આત્માના સામર્થ્યમાં એ મંડળીમાં 3000 લોકો ઉમેરાયા. પછી એ સંખ્યા 5000 થાય છે. અને બીજા અધ્યાયની 47મી કલમમાં લખ્યું છે કે તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓની મંડળીમાં ઉમેરતા હતા. એક બાજુ સતાવણીની વાત કરું છું, પણ પ્રેરિતોના કૃત્યમાં પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને મંડળીમાં ઉમેરતા હતા. સો મંડળી તો હતી જ. યસ ઓર નો? પણ હાડેસની સત્તાનું જોર પણ હતું. બીજી તરફ તમે જુઓ શું થાય છે. પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય 3જી અને 18મી કલમ તમે વાંચો તો ત્યાં આગળ જે સુંદર નામના દરવાજા આગળ જેને સાજાપણું મળ્યું, એના લીધે આ જે ધાર્મિક આગેવાનો હતા એ તકલીફમાં મુકાય છે. અને એમણે આગેવાનો, યાજકો, મંદિરનો સરદાર, સાદુક્યો વગેરે લોકોએ ભેગા થઈને પ્રેરિતોની ધરપકડ કરી, એમને ધમકી આપી અને સતાવણી શરૂ કરી.
તમે જો પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 3 અને 18મી કલમ વાંચો કે તેઓએ તેમના પર હાથ નાખ્યા અને તે સમયે સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. પછી તેઓને પ્રેરિતોને બોલાવીને ફરમાવ્યું, વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. આજે જ મંડળીની સતાવણી થાય છે બિલીવરોની, એવું નહીં સાહેબ. પ્રેરિતોના કૃત્યથી એ શરૂ થઈ ગયેલી છે, કારણ કે ઈસુ ખ્રિસ્તે એ ભવિષ્ય ભાંકેલું હતું. ત્યાર પછી તમે પ્રેરિતોના કૃત્ય 5મા અધ્યાયમાં આવો. પ્રેરિતો દ્વારા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થઈ રહ્યા છે, ત્યારે ફરીથી એમની ધરપકડ કરવામાં આવે છે. પણ આ લોકો કહે છે કે તમે પોતે નક્કી કરો, અમારે તમારું સાંભળવું જોઈએ કે અમારે ઈશ્વરનું સાંભળવું જોઈએ? યસ નો? અને આ લોકો પ્રેરિતોને મારી નાખવાનો મનસૂબો કરે છે, કારણ કે એમનો અને લોકોનો જે સ્પિરિટ હતો મારી નાખવાનો બહુ ઊંચો હતો. થોડા જ વખત પહેલાં એમણે ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા. હવે એમના અનુયાયીઓને મારી નાખવામાં એમને શું તકલીફ પડે? પણ ગમાલિયેલ વચ્ચે પડે છે, એ વખતનો રાબી. અને એણે કીધું કે તમે આ લોકોને કશું કરશો નહીં. જો ઈશ્વરનું કામ હશે તો તમે ઈશ્વરની વિરુદ્ધ લડનારા થશો. જો ઈશ્વરનું કામ નહીં હોય, મંડળીની વૃદ્ધિ, તો એ ઓટોમેટિક બંધ થઈ જશે સતાવણીના લીધે. મંડળી અસ્તિત્વ જ નહીં ધરાવે. પણ આગેવાનો એટલા ચાલાક હતા કે એમણે માન્યું તો ખરું, પણ શું કર્યું એમણે? પ્રેરિતોના કૃત્ય 5 33 અને 40મી કલમ. તે સાંભળીને તેઓના મન વિધાઈ ગયા અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો, અને તેઓએ ગમાલિયેલનું માન્યું. પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો અને વાત કરતા ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેમને છોડી દીધા. અને 7મા અધ્યાય આવતા આવતા તો એમણે સંત સ્ટેફનને શહીદ કર્યો. મંડળીનો પ્રથમ શહીદ 7મા અધ્યાયમાં થાય છે. પ્રેરિતોના કૃત્ય, યસો નો? તમે જાણો છો. અને એનો મુખ્ય કલ્પ્રિટ કોણ હતો? સાઉલ, જુવાન સાઉલ. તમે 8મા અધ્યાયમાં આવો. હું કેવી રીતે મંડળીની સતાવણીનો માહોલ ઊભો થયો એ સમજાવવા માંગુ છું. પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે કે સાઉલે સ્ટેફનનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દિવસે યરુસાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખરાઈ ગયા. મંડળી વિખરાઈ ગઈ. યરુસાલેમમાંથી કેવળ પ્રેરિતો ત્યાં રહ્યા અને થોડાક બિલીવરો ત્યાં રહ્યા. યસો નો? તો મંડળી ખલાસ થઈ ગઈ. શું લખ્યું છે આગળ વાંચો. અને જેઓ વિખરાઈ ગયા હતા તેઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં સુવાર્તા પ્રચાર કરતા ચારે તરફ ફર્યા. મંડળી તો વૃદ્ધિ પામતી ગઈ. એક બાજુ મંડળી વૃદ્ધિ પામી રહી છે, બીજી બાજુ સતાવણીનો માહોલ પણ થમતો નથી. આ સમજવા જેવી વસ્તુ છે. સંત પાઉલે કેટલી કેર વર્તાઈ હતી તમે જાણો છો, પણ પ્રભુએ પછી છેવટે એને પકડ્યો છે. અત્યારે હું એ વિષય પર જવા માંગતો નથી, પણ પછી એમાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ થાય છે મંડળીની સતાવણીમાં. અને એ વખતની ગવર્મેન્ટ કોણ હતી? રોમન. યહૂદીઓ એ રોમન સત્તામાં હતા, અધિકારમાં હતા. અને તેથી જો તમે પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય અને એની 1લી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે કે આશરે તે જ સમયે હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા અને તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. અને આગળ વાંચો કે આ વાત યહૂદીઓને ગમે છે, એટલે એણે પિત્તરને પણ પકડ્યો અને એને મારી નાખવાની એણે કોશિશ કરી. યસો નો? હવે ગવર્મેન્ટ સામેલ થાય છે. આ મંડળીનો ઇતિહાસ છે સાહેબ, સતાવણીના અનુસંધાનમાં.
હવે રોમન સત્તા ઘણા વર્ષો સુધી રહી. આપણે જાણીએ છીએ એમ કે આ ટાઇટસ બાદશાહ હતો, એણે ઈસવીસન 70માં યરુસાલેમ પર હુમલો કર્યો અને ખલાસ કરી નાખ્યું આખું યરુસાલેમ, એનો કોટ, મંદિર બધું જ લૂંટીને લઈ ગયો, કશું જ રહ્યું નહીં. અને પ્રેરિતો પણ ત્યાંથી નીકળીને જુદા જુદા દેશોમાં જઈને વસે છે અને સુવાર્તા પ્રગટ કરે છે. બે બાદશાહના નામો આપીશ. પહેલો બાદશાહ છે નીરો બાદશાહ, રોમન સલ્તનતનો. એ ઈસવીસન 54 થી 68 સુધી હતો. એ 54 to 68 AD. આ બહુ ક્રૂર રાજા હતો નીરો. એવું કહેવાય છે કે એની ઈચ્છા હતી કે રોમની જે અમુક વિસ્તાર જૂનો થઈ ગયેલો, કે મર્ચન્ટોની દુકાનો ને એવું હતું, એ બધું ખલાસ કરીને નવું રોમ બાંધીને હું મારી નામના કરું, સમથિંગ લાઈક દેટ. અને એટલે એણે આગ લગાડાઈ હશે કોઈક વેપારીની દુકાનમાં. આ લોકોનું માનવું છે એવું. અને એ આગ તારીખ સાથે લખ્યું છે કે 18 અને 19 જુલાઈ ઈસવીસન 64માં લાગી હતી રોમમાં. અને એના લીધે ખાસો ભયંકર વિસ્તાર બધો બળીને ખાક થઈ ગયેલો. અને જ્યારે હવે નીરો બાદશાહનું નામ આવવા લાગ્યું એટલે એણે સ્કેપગોટ તરીકે ક્રિશ્ચનો ઉપર આર મૂક્યો કે એ લોકોએ એ કર્યું છે. અને તેથી સતાવણી વધી ગઈ. હા કે ના? સખત વધી ગઈ. અને આ જ અરસામાં પીતર રોમમાં હતો અને એની ધરપકડ થાય છે અને એને ત્યાં વધસ્તંભે જડવામાં આવે છે. અને પિત્તરને જ્યારે વધસ્તંભે જડવાનો હતો ત્યારે એણે એવું કીધું, ટ્રેડિશન કહે છે કે હું એટલો નાલાયક છું કે હું મારા પ્રભુની માફક મારું માથું ઊંચું રહે, પગ નીચે રહે એ રીતે વધસ્તંભ પર ચડાવવા માંગતો નથી. મને ઉલટો લટકાવો, એટલે માથું નીચે અને પગ ઉપર, એ રીતે હું વધસ્તંભે, અને એને એ રીતે વધસ્તંભે ટીંગાઈને મારી નાખવામાં આવી. મંડળી હાડેસની સત્તાનું જોર ચાલશે, હાડેસની સત્તા જોર કરશે, પણ એનું જોર ચાલશે નહીં. યસ ઓર નો? ત્યાર પછી સંત પાઉલ, એને પણ ઈસવીસન 67માં મારી નાખવામાં આવ્યો, શહીદ થયો. પણ એ રોમન નાગરિક હતો અને રોમન નાગરિકોને રોમન સરકાર કદી વધસ્તંભે ચડાવે નહીં, અને તેથી સંત પાઉલનો શિરચ્છેદ કરવામાં આવે છે. આ બધું હું કેવળ બહુ ઝાંખી આપી રહ્યો છું તમને ઇતિહાસની. ત્યાર પછી બીજો એક ખ્રિસ્તીઓની સતાવણી કરનાર રાજા થયો, એનું નામ છે ડોમિશિયન. અને એ AD 81 થી 96 સુધી હતો. અને એ પણ ખ્રિસ્તીઓની જબરજસ્ત મંડળીઓની સતાવણી કરતો હતો, કારણ કે એણે પોતાને ઈશ્વર જાહેર કરેલો હતો. એની વર્શિપ પણ કરાતી હતી. આ જે મંડળીઓને પત્ર લખ્યા છે એ લોકો એ ફેસ કરતા હતા. તમે જુઓ હવે, જેને એમ્પરર વર્શિપ કહેવામાં આવે છે, કાયસારની પૂજા, કાયસારની ભક્તિ. અને આ બાજુ યોહાન જબરજસ્ત પ્રભુનો સેવક, મંડળીઓ સ્થાપી એફેસસની મંડળીમાં એ છે, અને આ સાતેય મંડળીઓમાં એની અસર છે એના જીવનની. એ જ્યારે ડોમિશિયસની આજ્ઞાઓને આધીન થતો નથી ત્યારે ટ્રેડિશન કહે છે કે એને ઉકળતા તેલમાં નાખી દેવામાં આવ્યો, પણ એને કશું થયું નહીં. એટલે એને એમાંથી કાઢીને પછી પાત્મસ બેટ પર મૂકી દીધો. બધું શક્ય છે, યસો નો? અને પાત્મસ બેટ ઉપર એ લગભગ વર્ષ સવા વર્ષ સુધી રહે છે. એ દરમિયાનમાં 95માં એને આ દર્શન થયેલા
પછી એને છૂટો કરવામાં આવે છે અને એ 96માં કે એમ મરણ પામે છે નેચરલ ડેથથી. એક જ પ્રેરિત કુદરતી રીતે મરણ પામે છે, બાકીના બધા યહૂદા સિવાયના શહીદ થયા છે. તેઓ તમને મારી નાખશે અને મારી નાખનાર એવું વિચારશે કે અમે અમારા ઈશ્વરની સેવા કરીએ છીએ. સોનો અરે બોલો ના, ગ્રેહામ સ્ટેન અને એના 2 દીકરાઓને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા. એની પાછળ કયું કારણ હતું? ધાર્મિક કારણ હતું ને. તો આ સાતેવ મંડળીઓ અને આજની મંડળીઓ આજ વિરોધના સતાવણીના માહોલમાં ઈશ્વરે એમની ઈચ્છાની યોજનામાં મૂકી છે. એ આપણે ભૂલી જવાની જરૂર નથી. મેં સ્મરણાની મંડળી વિશે વાત કરી. તમે ખોલશો મારી સાથે સ્મરણાની મંડળીની વાત, 2 અધ્યાય 8મી કલમથી. ત્યાં આગળ આ જે પ્રેરિત યોહાન છે એ જ્યારે ત્યાં સેવા કરતો હતો ત્યારે પોલિકાર્પ નામનો એક જુવાન દીકરો હતો કે જે યોહાનના સંપર્કમાં આવીને ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનનું સમર્પણ કરે છે. આ બાજુ યોહાન મોટી ઉંમરનો છે, રાઈટ, પણ આ પોલિકાર્પ એ યોહાનનો શિષ્ય બને છે અને યોહાન પાસેથી એણે ઈસુ ખ્રિસ્તની વાતો અને ઈસુ ખ્રિસ્તમાં જીવવાની વાતો બહુ જબરજસ્ત રીતે સાંભળી હતી અને એનું કન્વિક્શન અને એનું કોન્સિક્રેશન, એની ખાતરી અને એનું સ્વાર્પણ દિન પ્રતિદિન વધુ ને વધુ મજબૂત થતું જતું. કોનું? પોલિકાર્પ. અને યોહાન પછી કહેવાય છે કે જ્યારે એની ઉંમર આવી ત્યારે એણે સ્મરણાની મંડળી પાસ્ટર બન્યો, ત્યાંનો બિશપ પણ એ બને છે. અને લગભગ ઈસવીસન 155માં આના મરણના, યોહાનના મરણના લગભગ 55 વર્ષ પછી, 55-56 વર્ષ પછી પોલિકાર્પ ઉપર તવાઈ આવે છે. એને ધરપકડ કરવામાં આવે છે, એને લોભ લાલચ આપવામાં આવે છે કે તું કાયસારને પ્રભુ કહી દે, રોમન સમ્રાટ પ્રભુ છે, સીઝર ઇઝ લોર્ડ એમ કહી દે, તને શું વાંધો છે? તો કહે છે કે ન, જીસસ ઇઝ લોર્ડ. યસ હો નો? બોલો, આપણને અત્યારે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે કહેવું કેટલું સહેલું છે. દેવનું નામ રૂથા લેવામાં પણ આપણે નંબર 1 છીએ સાહેબ. પણ એ વખતે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ કહેવું એ જીવનું જોખમ હતું. હા કે ના? અને ના પાડે છે. એની પણ લગભગ મોટી ઉંમર થઈ શકે છે, 86 વર્ષની કહે છે ઘણા, 86 years. અને એ વખતે તો પેલું જે આખું અરીના હોય ત્યાં બધા ભેગા થાય, એક પોલ ઉપર એને બાંધવામાં આવે છે, ગીત ગાય છે, પ્રાર્થના કરે છે, નીચે કે છે લાકડા સળગાયા છે અને એને છેલ્લી તક આપવામાં આવે છે કે પોલિકાર્પ. અને કહે છે કે ના, એક્ઝેક્ટલી એણે શું કીધું અંગ્રેજીમાં જે લખ્યું છે એ કહે છે 86 years I have served him and he has done me no wrong. 86 વર્ષથી હું એ ઈસુ ખ્રિસ્તની સેવા કરતો આવ્યો છું અને એમણે મારું કશું ભૂંડું કર્યું નથી. યસ ઓ નો? તો હું આજે કેમ એમને નકારું કે છે? સળગાવવામાં આવે છે, આ ટ્રેડિશન છે કે છે લાકડા સળગાવે છે પણ એટલો બધો પવન આવે છે કે એની ઝાડ એને ટચ કરી શકતી નથી. અને તેથી એક સોલ્જરે
તલવારથી કે ભાલાથી એને વીંધે છે અને એને મારી નાખે છે. આઈ મે બી રોંગ, તમે વધારે શોધી શકો છો. હું જે આપ લોકોને કહેવા માંગુ છું આ જ કે મંડળી એ રિક્રિએશન ક્લબ નથી, એ યાદ રાખજો. એ સોશિયલ ક્લબ નથી કે જ્યાં આપણે મોજ શોખ માટે જઈએ, આનંદ પ્રમોદ માટે જઈએ, જ્યાં પરફોર્મ કરવામાં આવે. યસ ઓર નો? મંડળી એ ઈસુ ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈશ્વર એ મંડળીને આશીર્વાદ આપીને બીજાઓને મંડળીમાં લાવવા માંગે છે. એ હેતુથી જગતમાં મંડળી રાખી છે. અને આ 7 મંડળીઓ એ સમયે આવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરતી હતી. એટલું જ નહીં, આપણે શીખીશું કેટલાક દુર્મત ફેલાવનારા મંડળીમાં ઘૂસી ગયેલા. સંત પૌલ ચેતવે છે, તમે વાંચજો પ્રેરિતોના 20મા અધ્યાયમાં એફેસસની મંડળીના વડીલોને ચેતવે છે કે તમે પોતાના સંબંધી સાવધ રહેજો, કારણ કે તમારામાંથી કેટલાક ઊભા થશે અને હળિયો કરશે. દરેક મંડળીમાં હોય છે ને હળિયો કરનારા. અરે બોલો ના, એ ભલે પોતાને કે હું આ છું ને હું આ સેવા કરું છું ને હું આ આગેવાન છું ને હું આનો પ્રમુખ છું, એટલે તું કશું જ નહીં, નથિંગ ડુઈંગ. એવા હતા દુષ્ટ વિચારો રજૂ કરનાર. અત્યારે સેવકો છે જેને પ્રોસ્પરિટી ગોસ્પલ કહેવામાં આવે છે. પ્રભુ પાસે આવે એટલે બધું સારું થઈ જશે, તમને દૈહિક સાજાપણું મળશે, તમને આર્થિક આશીર્વાદ મળશે. એટલે નથી મળતું. હા, તોફાનમાં અને મુશ્કેલીમાં અને તકલીફોમાં શાંતિ મળે છે પ્રભુની. હા કે ના? પ્રભુનો દિલાસો મળે છે. તો એથી વિશેષ શું જોઈએ? એથી વિશેષ જોઈએ શું આપણે? દૂર રહીએ. આપણે શીખીશું દૂરમતો વિશે. પ્રભુની ઈચ્છા હશે તો આવનાર સમયમાં શીખીશું. પણ આજે હું મંડળી એ સતાવણીના સંદર્ભમાં અસ્તિત્વ ધરાવે છે અને જેઓ વિશ્વાસુ રહે છે એમના અનુસંધાનમાં મંડળી વૃદ્ધિ પણ પામી રહી છે અને આપણે ઈસુ ખ્રિસ્તને વિશ્વાસુ રહેવાનું છે. એટલું શીખીને આપણે અહીંયાથી જઈએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો ખરેખર જીવંત વચનો છે. અમે વારંવાર સાંભળીએ છીએ એમ એના ઉપર એક્સપાયરી ડેટ નથી. આજે પણ એટલા જ એ વેધક છે. આજે એટલા જ અમને દિલાસો આપનાર છે, અમને માર્ગદર્શન આપનાર છે. અમે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પણ મંડળીનો ભાગ છીએ. એ સ્થાનિક મંડળી હોય કે સાર્વકાલિક મંડળી હોય, અમને સત્યનું ભાન કરાવો પ્રભુ. એવું ન જ થાય કે શૈતાન અમને આ કહેવાતી મંડળીમાં રાખીને છેતરી જાય અને અમે અનંત જીવનના ભાગીદાર બન્યા વગર ન રહી જઈએ. અમારી સહાય કરો. ફરીથી આભાર માનતા અને સ્તુતિ કરતા અમારા પૃથ્વી ઉપરના બાકી રહેલા જીવનને અમે તમારા અધિકારમાં મૂકીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. થેન્ક યુ વેરી મચ. અને